નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ઉનાળા વેકેશન બાદ જે છે તે મિત્રો ગુજરાતના આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં વધારો જે છે સરકાર દ્વારા કરવામાં આવશે મિત્રો। કારણ કે મિત્રો ગત રોજ એક અખબારી યાદીમાં સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂન 2024 બાદ જ્યારે નવી સરકાર રચાશે ત્યાર પછી સરકાર દ્વારા જે છે તે ગુજરાતના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં જે છે તે વધારો કરવામાં આવી શકે છે મિત્રો। આજના વિડીયોમાં જાણીએ મિત્રો કે શું ઉનાળા વેકેશન બાદ ખરેખર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર વધી જશે અને કેટલો વધશે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર। તમામ ચર્ચા આજના વિડીયોમાં કરવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગત રોજ ગુજરાત રાજ્યના જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે ભાનુબેન બાબરિયા, તેમને ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના 4 ઝોન જે છે તે 4 ઝોનના પ્રમુખો દ્વારા મિત્રો રજૂઆત કરવામાં આવી હતી। અને છેલ્લા ઘણા સમયથી મિત્રો ગુજરાતના જે છે તે આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે કામ કરતા મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1,06,000 કરતાં પણ વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા સરકાર સામે રજૂઆતો કરવામાં આવી રહી છે। છેલ્લા 2 વર્ષોમાં લગભગ ઘણીવાર મિત્રો આંદોલનો અને વિવિધ જે છે તે પ્રદર્શન કાર્યક્રમો યોજી અને આ પગાર વધારો કરવા માટે સરકારને ઝુકાવવા માટેનો પ્રયત્ન આ કર્મનિષ્ઠ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવા છતાં પણ હજુ કોઈપણ જાતનો વધારો આ ગ્રાઉન્ડ લેવલે કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કર્યો નથી। તો ગત રોજ જે છે તે એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી લોકસભાની ચૂંટણી બાદ જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં નજીવો વધારો થઈ શકે છે। આ વધારાની વાત કરીએ તો કાર્યકર બહેનનો જે પગાર છે તે મિત્રો માસિક 2,500 એટલે કે 2,500 રૂપિયા વધારો થઈ શકે છે, જ્યારે તેડાગર બહેનોના પગારમાં માસિક 1,500 રૂપિયા એટલે કે 1,500 રૂપિયા પગાર વધારો મળી શકે છે। આમ જોવા જઈએ તો હાલ ગુજરાતમાં મળતા આંગણવાડી કાર્યકર બહેનનો જે પગાર 10,000 રૂપિયા માસિક છે તે વધીને 12,500 રૂપિયા પ્રતિ માસ થઈ જશે, જ્યારે તેડાગર બહેનોનો પગાર જે હાલ 5,500 રૂપિયા પ્રતિ માસ મળે છે તે વધી અને 7,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે પગાર થઈ જશે મિત્રો। પરંતુ મિત્રો ઓલ ઇન્ડિયા જે છે તે આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા પણ મિત્રો કેન્દ્ર સરકાર લેવલે પણ જે છે તે આ પગાર વધારો જે છે તે માગવામાં આવી રહ્યો છે। અને આંગણવાડી કર્મચારી કાર્યકર તેડાગર બહેનોનો જે પગાર છે તે અનુક્રમે કાર્યકર બહેનોનો પગાર 16,000 અને તેડાગર બહેનોનો 15,000 રૂપિયા પગાર ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ વખતની રજૂઆતના અંતે પણ સરકારે આના વિશે કોઈ જાતનો જે છે તે મિત્રો સઘન પ્રયત્ન કરી અને જવાબ આપેલ નથી। હાલમાં જ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુમતીબેન બાબરિયાને મળીને ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયનોના 4 ઝોનના પ્રમુખોએ પણ મિત્રો ગુજરાતના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં અનુક્રમે કાર્યકરનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 15,000 રૂપિયા પ્રતિ મહિના કરવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ઉગ્ર રજૂઆતને અંતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ એવી બાંહેધરી આપી હતી કે આગામી સમયમાં સરકાર દ્વારા ચોક્કસથી ગ્રાઉન્ડ લેવલે કામ કરતા અને રાજ્ય અને દેશના ભાવિના ઘડતરમાં જેમનો મિત્રો અનેરો પાયો છે અને પાયો ઘડવામાં જેમનો અનેરો જે છે તે મિત્રો ફાળો રહેલો છે એવા કર્મનિષ્ઠ અને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં ચોક્કસથી સરકાર આગામી લોકસભાની ચૂંટણી બાદ વધારો કરશે તેવી બાંહેધરી તેમણે આંગણવાડી કર્મચારી યુનિયનના જે પ્રમુખો છે તેમને આપવામાં આવી હતી। અને આ હોદ્દેદારોને જે આપવામાં આવેલી મિત્રો જે બાંહેધરી હતી તેના ભાગરૂપે ગતરોજ એક અખબારી યાદીમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા પ્રમાણે કર્મચારીઓને અનુક્રમે કાર્યકરોને 2,500 રૂપિયા અને તેડાગર બહેનોને 1,500 રૂપિયા માસિક માનદ વેતનમાં વધારો આગામી લોકસભાની ચૂંટણી બાદ જાહેર થશે અને આ વધારો 1 મે 2024થી જે છે તે લાગુ પડવા જઈ રહ્યો છે। તો મિત્રો ઉનાળા વેકેશનની વાત કરીએ તો ઉનાળું વેકેશન જે છે તે પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી 15 તારીખ દિવસ 15 સુધી 1 થી 15 તારીખના 15 દિવસ પહેલાં આંગણવાડી કાર્યકરોને તથા મે મહિનાની 16 થી 30 તારીખ દિવસ 15 એટલે પાછળના જે 15 દિવસ છે તેમાં તેડાગર બહેનોને વેકેશન મળવાપાત્ર રહે છે। આમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ઓલ્ટરનેટિવ જે છે તે ઉનાળુ વેકેશન મળે છે। આંગણવાડી હંમેશા કાર્યરત રહે છે। ખાલી મિત્રો જે વેકેશન છે તે મિત્રો કાર્યકર અને તેડાગર બહેનોને ઓલ્ટરનેટિવ આપવામાં આવે છે, જેમાં મે મહિનાની 1 તારીખથી લઈ અને 15 તારીખ સુધીના પહેલા 15 દિવસમાં
કાર્યકર બહેનોને રજાઓ મળે છે 15 દિવસનું વેકેશન, જ્યારે મે મહિનાની 16 થી 30 તારીખમાં પાછળના 1500 દિવસમાં તેડાગર બહેનોને મિત્રો જે છે તે વેકેશન મળવા પાત્ર રહે છે મિત્રો. આ અનુરૂપ જે પ્રસંગોપાત અગર કોઈ જરૂરિયાત રહે તો સરકાર દ્વારા આમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવી શકે છે. આમ મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો જે પગાર છે તે આગામી જૂન મહિનામાં ચોક્કસથી વધારો મળી શકે છે ઉનાળુ વેકેશન બાદ. ઉનાળા વેકેશનની વાત કરીએ તો કાર્યકર બહેનોને 1 થી 15 અને તેડાગર બહેનોને 16 થી 30 મે એમ 15 દિવસના વેકેશન અનુક્રમે અલ્ટરનેટિવ આ બંને સંવર્ગના બહેનોને મળે છે. અને આ વેકેશન પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનામાં 4 જૂનના રોજ સમગ્ર દેશની લોકસભાની 543 બેઠકો માટેનું પરિણામ જાહેર થશે અને નવી સરકારની રચના 20 જૂન 2024 સુધીમાં થઈ જશે. અને ત્યારબાદ ચોક્કસથી સરકાર આ ગ્રાઉન્ડ લેવલે કામ કરતા અને દેશના ભાવિના ઘડતરમાં મહત્વનું યોગદાન આપતા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો કરશે તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.